ઈરાનમાં રહેતા ભારતીયોને ઈરાન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। ઈરાનમાં ભારતીયો માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। ઈરાનમાં ભારતીય દૂતાવાસની એડવાઇઝરી સીઝ ફાયર બાદ ઈરાન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો 2 અઠવાડિયાનું આ સીઝ ફાયર છે, એટલે કે 2 અઠવાડિયા સુધી એકબીજા પર વાર પ્રતિવાર નહીં થાય, હુમલાઓ નહીં થાય, તે દરમિયાન ઈરાન છોડવા માટેની એડવાઇઝરી આપવામાં આવી છે। ઈરાનમાં જે પણ ભારતીયો રહેતા હોય તેમને ઈરાન છોડવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। તો ઈરાનમાં ભારતીય દૂતાવાસે આ એડવાઇઝરી જાહેર કરી છે। સીઝ ફાયર બાદ ઈરાન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો આજથી સીઝ ફાયર લાગુ થયું છે, 2 અઠવાડિયા માટે છે અને ઈરાન અને જે અમેરિકા અને ઇઝરાયલ છે એકબીજા પર હુમલાઓ નહીં કરે, ત્યારે ઈરાનમાં રહેતા જે ભારતીયો છે તેમને આ આદેશ આપવામાં આવ્યો છે। ભારતીયોને ઈરાન છોડી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે। ઈરાનમાં ભારતીયો માટે આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। ઈરાનમાં ભારતીય દૂતાવાસે આ એડવાઇઝરી ભારતીયો માટે જાહેર કરી છે। સીઝ ફાયર બાદ ઈરાન છોડવાનો આદેશ આપવામાં આવ્યો। અત્યારની શાંતિ 14 દિવસ માટે હંગામી હોવાના સંકેત મળી રહ્યા છે। ત્યારે ભારતીયોને ઈરાન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે અત્યારનો જે આ 14 દિવસનો સમયગાળો છે તે જાણે કે યુદ્ધમાં મધ્યાંતર હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હાલમાં જો શાંતિ થાય ત્યારે ત્યાં તમામ જે ભારતીયો છે તેમને ઈરાન છોડી દેવા માટેનો આદેશ કરવામાં આવ્યો। ભારતીયોને ઈરાન વહેલામાં વહેલી તકે છોડી દેવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। તો ઈરાનમાં જે ભારતીયો રહે છે તેમને ભારતીય દૂતાવાસે આ આદેશ કર્યો છે।